નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લયમાં. આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 6 ના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને તેના માટે જે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ આવે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંથી આપવાનું છે. તો શરૂઆત કરીએ આજના આપણા લેક્ચરની. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય, પ્રશ્ન નંબર 4. આનું આપણે સોલ્યુશન જોવાના છે. અગાઉ આપણે પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 તેના સોલ્યુશન ઓલરેડી શરૂ મૂકી દીધા છે. તો જોઈ લઈએ આગળનો પ્રશ્ન કે ભાઈ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. 7 માંથી ગમે તે 5 લખવાના હોય છે. બરાબર છે. તો એમાં પહેલો સવાલ છે, ગૌતમ બુદ્ધના સમયમાં કયા કયા અનિષ્ટો જોવા મળતા હતા? તો કયા કયા હતા? કે ભાઈ સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી. આ પહેલું છે. પછી બીજું, ઘણા બધા લોકો માંસાહારી હતા. પછી ત્રીજું, હિન્દુ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાયેલો હતો. પછી આગળ, સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવો હતા. અને પાંચમું, સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું. પછી બીજો સવાલ, જૈન ધર્મએ કયા 5 મહાવ્રતો આપ્યા? તો કે જૈન ધર્મના જે 24માં તીર્થકર હતા મહાવીર સ્વામી, એને આ 5 મહાવ્રતો આપ્યા હતા. કયા હતા? તો કે પેલું અહિંસા, બીજું સત્ય, ત્રીજું બ્રહ્મચર્ય, ચોથું અસ્તેય અને પાંચમું અપરિગ્રહ. ત્યારબાદ ત્રીજો સવાલ જોઈએ, ગૌતમ બુદ્ધના મતે 4 આર્ય સત્ય કયા છે? તો કે આ 4 આર્ય સત્ય છે. પહેલું શું છે? તો કે સંસાર દુઃખમય છે. બીજું, દુઃખનું કારણ તૃષ્ણા છે. ત્રીજું, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. બરાબર છે. પછી અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી, ચોથું છે માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. આ 4 છે. પછી હવે જોઈએ પ્રકરણ નંબર 6 ના પ્રશ્ન કે સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા હતા? તો ભાઈ સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્ત વિજય મળતા 4 પ્રદેશો મળ્યા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી. સેલ્યુકસે પોતાના રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો. આમ સેલ્યુકસ સાથેના યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો હતા એ વિકસ્યા હતા. ત્યારબાદ જોઈએ બીજો સવાલ, રાષ્ટ્રીય તરીકે નિમાયેલા અધિકારીના કાર્ય જણાવો. તો પેલું તો શું છે? તો કે સમગ્ર પ્રાંતમાં શાંતિની વ્યવસ્થાની જાળવણી કરવી. બીજું, કરવેરા ઉઘરાવવા. ત્રીજું, રાજાના આદેશનું પાલન કરાવવું. અને ચોથું છે પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ કરવા, એટલે કે સાવચેત કરવા. પછી આગળ, સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? તો જોઈએ, વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાળ, દક્ષિણે મૈસૂર, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ એટલે કે હાલના ઓડિશા સુધી ફેલાયેલું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આવતા વર્ષે આવશો ધોરણ 7 ની અંદર. હવે 6ઠા ધોરણમાં તમે ગમે એવી મહેનત કરી હશે, બરાબર, પણ 7મા ધોરણમાં આપણે નમતું મૂકવાનું થતું નથી. 7મા ધોરણમાં ભાઈ આપણે ક્લાસની અંદર ટોપ કરવાનું છે, સ્કૂલની અંદર ટોપ કરવાનું છે. તો એ 7મા ધોરણમાં તમારે સ્કૂલની અંદર ટોપ કરવું હોય તો એના માટે ગુજરાતની એકમાત્ર સરસ મજાની યુટ્યુબ ચેનલ કે જે તમને ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓને પણ ઓનલાઈન ભણાવે છે, એ તમારા માટે લઈને આવી ગઈ છે બ્રહ્માસ્ત્ર બેચ. બરાબર છે. તો આ બ્રહ્માસ્ત્ર બેચમાં તમારે જોડાઈ જવાનું છે. ત્યાં જોડાઈ જવાનું છે બ્રહ્માસ્ત્ર બેચમાં. બહુ મિનિમમ ફી છે, 60% જેટલું હાલમાં ડિસ્કાઉન્ટ ચાલે છે તમારા માટે. બરાબર છે. તો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો. ધોરણ 7માં આપણે ભાઈ પાછું મૂકવાનું થતું નથી. અને હાલમાં તમે જે વિકાસ અસાઇનમેન્ટ જોઈ રહ્યા છો એનું સોલ્યુશન છે ભાઈ તમને અહીંથી મળી જશે. બરાબર છે. ધોરણ 6 દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર પ્લસ સોલ્યુશન તમને મળશે અને અસાઇનમેન્ટ મળશે. પછી બ્રહ્માસ્ત્ર બેચ ધોરણ 7ની જ ખરીદો છો તો ધોરણ 7નો તો આખો અભ્યાસક્રમ મળશે. કયા કયા વિષય આવશે? તો કે ગણિત આવશે, વિજ્ઞાન આવશે, ઇંગ્લિશ આવશે અને સામાજિક વિજ્ઞાન પણ આવશે. ધોરણ 7ના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વ-અધ્યયન પોથીના સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને બીજી ઘણી બધી વસ્તુઓ છે તમને અહીંથી મળી રહેવાની છે. પ્રકરણ નંબર 7, ગુપ્ત યુગને ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ શાથી કહેવામાં આવે છે? તો કે ગુપ્ત યુગમાં રાજકીય એકતા, શાંતિ અને સલામતી સ્થપાઈ હતી. વેપાર અને ઉદ્યોગનો ખૂબ જ વિકાસ થયો હતો. લોકો સુખી અને સમૃદ્ધ હતા. આ યુગમાં સંસ્કૃત સાહિત્યના સમર્થ સાહિત્યકારો તેમજ વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રીઓ થયા. લલિત કલાના ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો અને વૈજ્ઞાનિક શોધો પણ આ યુગમાં થઈ હતી. ભારતમાં આ સમયે મંદિર સ્થાપત્યની શરૂઆત થઈ હતી.
આમ ગુપ્ત યુગમાં અનેક ક્ષેત્રે અસાધારણ વિકાસ થયો હતો, તેથી એ યુગને ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. સમુદ્રગુપ્ત વિદ્યાપ્રેમી અને સંગીત પ્રેમી હતો. કારણ આપો. શું છે? સમુદ્રગુપ્ત છે તે વિદ્યાપ્રેમી અને સંગીત પ્રેમી હતો. કારણ આપો. તો જવાબ આવશે સમુદ્રગુપ્ત એક વિદ્વાન આશ્રય આપી ઉચ્ચ કોટીના છે. સમુદ્રગુપ્ત અનેક વિદ્વાનોને આશ્રય આપતા હતા. બરાબર છે. તેને ઉચ્ચ સાહિત્યનું સર્જન કરાવ્યું હતું. તેમણે હંમેશા વિદ્વાનોની અને વિદ્વાનો તેમની મિત્રતા ઈચ્છતા હતા. તેમણે અનેક કાવ્યોની રચના કરીને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. આ ઉપરથી કહી શકાય કે તે વિદ્યાપ્રેમી હતો અને સમુદ્રગુપ્તને તેના સિક્કા પર વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરથી કહી શકાય કે તે છે એક શું હતો? તો કે એક સંગીત પ્રેમી પણ હતો. ઓકે, ડન છે. નેક્સ્ટ આગળ વધીએ. ત્રીજો સવાલ કે પ્રકરણ નંબર 8 માંથી ટૂંક નોંધ લખો. વલ્લભી વિદ્યાપીઠ. ઈસવીસનની 6ઠી-7મી સદીમાં ગુજરાતમાં મૈત્રક વંશનું શાસન હતું. આ સમયે ગુજરાતમાં શિક્ષણના ધામ તરીકે વલ્લભી વિદ્યાપીઠનો વિકાસ થયો હતો. વલ્લભી વિદ્યાપીઠ ભાવનગર પાસેના વલ્લભીપુર પાસે આવેલા હોવાનું મનાય છે. આ સમયે આવેલા ચીની પ્રવાસી યુએન શ્વાંગે વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. તેને વલ્લભી વિદ્યાપીઠની ખૂબ પ્રશંસા કરી હતી અને પ્રાચીન સમયમાં વલ્લભી વિદ્યાપીઠ એક આધુનિક વિદ્યાપીઠ તરીકે પ્રસિદ્ધ બની હતી. વલ્લભીમાં આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિઓ અમલમાં હતી. અહીં વિદ્યાર્થીને પ્રવેશ મેળવવા માટે પ્રવેશિકા નામની લેખિત પરીક્ષા આપવી પડતી. ત્યારબાદ જ લેખિત પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીને આચાર્યો સાથે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવતો. ત્યાર પછી યોગ્યતાના ધોરણે તેને વિદ્યાપીઠમાં પ્રવેશ આપવામાં આવતો. વલ્લભી વિદ્યાપીઠમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મનો ચિંતન તેમજ જ્યોતિષ અને ખગોળનું શિક્ષણ આપવામાં આવતું. વલ્લભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીના કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. તે ખરેખર એક આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. પછી આગળ જોઈએ વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં લખો. કયા સાહિત્ય વિશે? વૈદિક સાહિત્ય વિશે. તો કે વૈદિક સાહિત્યની શરૂઆત વેદ કાળમાં વેદોની રચનાથી થઈ હતી. વેદો 4 છે. કેટલા છે? 4 છે. એક તો છે અથર્વવેદ, કયો છે? ઋગ્વેદ છે. પહેલો તો કયો છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી. જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી મહત્વના ગ્રંથો છે. આ ઉપરાંત ઉપનિષદો, પુરાણો, સ્મૃતિઓ વગેરેનો સમાવેશ છે તે વૈદિક સાહિત્યમાં થાય છે. સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો. તો કે સ્તૂપ એટલે કે નાના ગુંબજ આકારનું સ્થાપત્ય. સ્તૂપની મધ્યમાં બુદ્ધના અવશેષો દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ સાધુ આ સ્થળે ધ્યાન ધરતા. ચૈત્ય એટલે કે પ્રાર્થના ગૃહોને ચૈત્યને ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. અને ચૈત્ય ગુફામાં હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા અને ચૈત્યનો ઉપયોગ છે એ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવે છે. પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો અથવા તો પ્રવાસીઓ ભારત આવ્યા હતા? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગેસ્થનીસ, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાહી ફાહિયાન, હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુએન શ્વાંગ અને ગ્રીક નાવિક ટોલેમી. આ બધા વિદેશી પ્રવાસીઓ અથવા તો મુસાફરો છે એ ભારતમાં આવ્યા હતા. હવે પ્રકરણ નંબર 11 ની વાત કરીએ. મેદાનની રચના કેવી રીતે થાય છે? તો કે સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે છે. દુનિયાના મોટા ભાગના મેદાનો છે નદીઓએ પાથરેલી માટી અને કાપમાંથી બન્યા છે. આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા થાય છે. ત્યારબાદ પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો એટલે શું? પર્વત એટલે કે એવો ભૂમિભાગ જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતા વધારે ઊંચાઈ ધરાવતો હોય, જેનું ભૂતલ મોટા ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને જેના મથાળાના ભાગે સાંકડા શિખરો ઊંચા ઉપસેલા હોય. નિર્માણ ક્રિયાના આધારે પર્વતના મુખ્ય 4 પ્રકાર પડે. પેલું છે ગેડ પર્વત, બીજો છે ખંડ પર્વત, ત્રીજો છે જ્વાળામુખી પર્વત અને ચોથો છે અવશિષ્ટ પર્વત. ત્યારબાદ આગળ વધીએ. આગળનો સવાલ, સમુદ્ર ધુની કોને કહે છે? દ્રષ્ટાંત આપો. તો કે બે વિશાળ જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની કહે છે. દાખલા તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સામુદ્ર ધુની. પછી આ સમુદ્ર ધુનીની પૂર્વમાં બંગાળની ખાડી અને પશ્ચિમે અરબ સાગરને જોડે છે. ત્યારબાદ આગળ જોઈએ ચોથો સવાલ, ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો કે ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે 180 મીટર કરતા વધારે પણ 900 મીટર કરતા ઓછી ઊંચાઈ અને ઉપરથી પ્રમાણમાં પહોળો અને સમથળ ભૂમિભાગ હોય છે.
જ્યારે મેદાન છે એ સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી ઓછો ઊંચો નહીં એવો સમથળ ભૂમિ ભાગ હોય છે. પછી સંયોગ ભૂમિ કોને કહે છે? દ્રષ્ટાંત આપો. તો કે બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગ ભૂમિ કહેવાય. ઉદાહરણ તરીકે પનામાની ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે. પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 12. રૂઢ સંજ્ઞાઓ એટલે શું? તો કે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે. દાખલા તરીકે રેલ માર્ગ દર્શાવવા માટે આવી સંજ્ઞા વપરાય. આવા ચિહ્નોને શું કહેવાય છે? તો કે રૂઢ સંજ્ઞાઓ કહેવાય છે. પછી પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા વચ્ચેનો તફાવત આપો. તો કે પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય, જ્યારે સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતોનું આલેખન હોય. આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગર વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલ, ખનિજોનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશા હોય. આમાં શું હોય? તો કે માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે. પછી આગળ છે માપના આધારે નકશાના પ્રકાર જણાવી નાના માપના નકશાના 2 ઉદાહરણ આપો. તો કે પ્રમાણ માપના આધારે નકશાના નીચે મુજબ પ્રકાર પાડવામાં આવે છે. નાના માપના નકશા અને મોટા માપના નકશા. નાના માપના નકશામાં સમગ્ર પૃથ્વી પરના વિશાળ વિસ્તારને મર્યાદિત વિસ્તારમાં દર્શાવવામાં આવે. અને નાના માપના નકશાના 2 ઉદાહરણો છે. નકશા પોથીના નકશા અને દિવાલે ટાંગવાના નકશા. આ નાના માપના નકશાઓ છે. ત્યારબાદ પ્રકરણ નંબર 13. અભયારણ્ય એટલે શું? તો કે જેના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહેવાય છે. અભયારણ્યની રચના જે તે રાજ્ય સરકાર કરે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને આપણે ચરાવી શકીએ છીએ. બાલારામ અભયારણ્ય અને નળ સરોવર અભયારણ્ય પક્ષી અભયારણ્ય ગુજરાતના મુખ્ય અભયારણ્ય છે. પછી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? જો કે જ્યાં કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય. તેની રચના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. તેના મુખ્ય હેતુ શું છે? તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય. કચ્છના રણનું આંશિક ક્ષેત્ર અને નીલગિરીનું ક્ષેત્ર ભારતના શું છે? તો કે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. પર્વતીય જંગલો વિશે માહિતી આપો. તો કે પર્વતીય જંગલ એટલે કે પર્વતો પરના જંગલો. આ જંગલના વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈ આવેલા હોય, વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકાર ધરાવતા હોય. સમુદ્ર સપાટીથી આશરે 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય. તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. જેમાં ચીડ, દેવદાર અને પાઇન આવા બધા વૃક્ષો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આવતા વર્ષે તમે ધોરણ 7 ની અંદર આવશો. 6થા ધોરણમાં તમે જેવી તૈયારીઓ કરી હોય, જેવું રિઝલ્ટ આવ્યું હોય, પણ 7મા ધોરણમાં ભાઈ આપણે છે ક્લાસની અંદર, સ્કૂલની અંદર છે, સમગ્ર જિલ્લાની અંદર ટોપ કરવાનું છે. તો એના માટે આપણે લોન્ચ કરી છે બ્રહ્માસ્ત્ર બેચ, જે ઓશિયન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. જેની અંદર તમને હાલના 6થા ધોરણનું જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જે છે એ તો તમને એનું સોલ્યુશન ફ્રી પીડીએફ ફોર્મેટમાં મળશે. આ સિવાય દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશન મળશે, એના અસાઇનમેન્ટ મળશે જો તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાશો તો. પછી ધોરણ 7ની આપણે બ્રહ્માસ્ત્ર બેચની વાત કરીએ છીએ તો ધોરણ 7નો તો અભ્યાસક્રમ તમને આખો ભણાવવામાં જ આવશે. પછી બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન, દરેક ચેપ્ટર પછી તમારા માટે યુનિટ ટેસ્ટ અને બીજી ઘણી બધી વસ્તુઓ છે તમને અહીંયાથી મળવાની છે. પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 16. સ્થાનિક સરકાર એટલે શું સમજાવો. તો કે સ્થાનિક કક્ષાએ લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. એ પ્રતિનિધિઓ તે સંસ્થાનો વહીવટ કરે અને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે. આ પ્રકારની સંસ્થાને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવાય. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થા છે. જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે. તલાટી કમ મંત્રી કયા કયા કાર્ય કરે? તો શું કરે? તે ગ્રામ પંચાયતનો વહીવટ કરે, કરવેરાની વસૂલાત કરે,
ગ્રામ પંચાયતના અહેવાલો, પત્રકો અને અંદાજપત્રો રજૂ કરી હિસાબ રાખે અને તે ગ્રામ પંચાયતના સૂચનાનો અમલ કરે છે. પછી આગળ જોઈએ ત્રીજો સવાલ. ગ્રામ પંચાયતના ગમે તે 4 કાર્ય જણાવો. તો કે ગામના દરેક ઘરે નંબર આપવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા અને ગામના રસ્તાઓની સફાઈ કરવી અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. આ 4 કામ કરે. પછી નગરપાલિકાના ગમે તે 4 કામ. તો કે લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડે, સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરે, નગરમાં પાકા રસ્તાઓ તૈયાર કરે, સાચવવા અને સ્વચ્છ રાખવા તથા તેને નિભાવવા, ગંદા પાણીના નિકાલ માટેની ગટર યોજનાની વ્યવસ્થા કરવી અને જન્મ, મરણ અને લગ્નની નોંધ રાખવાનું કામ કરે છે. પછી જોઈએ પ્રકરણ નંબર 17. રૂડીબા લખીમાં કેવી રીતે જીવન નિર્વાહ કરે છે. તો રૂડીબા અને લખીમાં દરિયા કિનારે આવેલા સંચારડા ગામમાં રહે છે. તેઓ બંને માછલા પકડવાનું કામ કરે છે અને વર્ષમાં 8 મહિના સુધી તેઓ માછલા પકડીને જીવન નિર્વાહ કરે છે. ત્યારબાદ બીજો સવાલ. રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વ્યક્તિઓ આપણને જોવા મળે છે. તો કે ભાઈ રોડ ઉપર છે લારી કે દુકાન પર શાકભાજી વેચનાર, સાયકલ પંક્ચર અને તેની મરમ્મત કરનાર, બૂટ પોલિશ કરનાર, સોડા શરબત વેચનાર, કરિયાણું વેચનાર, રમકડા વેચનાર, હેર કટિંગ કરનાર, ગાડીના કાચ સાફ કરનાર, સાયકલ પર સફાઈના સાધનો વેચનાર અને પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિ આપણને જોવા મળે છે. રામનગરમાં ગામના જગાભાઈ શું વ્યવસાય કરે છે. તો કે રામનગર ગામના જગાભાઈ વેપારી છે. તે ગામ લોકોને જગાભાઈની દુકાનમાંથી કોઈ વસ્તુ જોઈતી હોય તો તેઓ ચોખા લઈ જાય અને જગાભાઈ એ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુઓ છે તે આપે છે. ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરીને જગાભાઈ છે એ શહેરની મોટી દુકાનમાં આપી આવે. આ રીતે જગાભાઈ પોતાનો છે એ વ્યવસાય કરે છે. પછી નેક્સ્ટ વધી આગળ ચોથો સવાલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમારું સરસ મજાનું 6ઠા ધોરણનો પ્રશ્ન નંબર 4 છે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનો તે ફિનિશ થાય છે. પણ જાતા પહેલા તમારે આપણે એક કામ કરવાનું છે. તમારે જો ધોરણ 6 વિશે વધારે માહિતીઓ મેળવવી છે તો ધોરણ 6 ના વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે. ક્યાં જોડાઈ જવાનું છે? ધોરણ 6 ના વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે. સર કેમ જોડાવાનું? તો કે જો ધોરણ 6 ના વોટ્સઅપ ગ્રુપમાં જોડાશો તો ધોરણ 6 વિશે જેટલા પણ વિડીયો આવશે તમારા માટે એ તમને કામમાં આવશે. ક્યાં આવશે? તો કે કામમાં આવશે. ઓકે ડન છે. તો વોટ્સઅપ ગ્રુપની જે લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. અને હમણાં મેં તમને વાત કરી બ્રહ્માસ્ત્ર બેચની. કઈ બેચની? બ્રહ્માસ્ત્ર બેચની. તો બ્રહ્માસ્ત્ર બેચની તો બહુ લિમિટેડ માહિતી હતી. હજી વધારે તમારે ડિટેલ્સમાં સમજવી હોય તો એ બ્રહ્માસ્ત્ર બેચને લગતી માહિતી માટે આપણે અહીંયા 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર છે એ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વધારે તમારે શું કરવાનું છે ત્યાંથી માહિતી મેળવી લેવાની છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી પ્રશ્ન નંબર 5 સાથે. ત્યાં સુધી આનું રિવિઝન કરી લેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.